જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું આપનો તેજસ પટેલ, આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી, ભરૂચ નર્મદા જિલ્લા પ્રભારી. પ્યારા ગુજરાતવાસીઓ, વાત છે સચ્ચાઈની. ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર પોતાના કાર્યક્ષેત્રમાં આવતા બંને તાલુકામાં જનસંપર્ક કાર્યાલય ખોલ્યા બાદ સવારના 10થી સાંજના 6 વાગ્યા સુધી જનતાની વિવિધ સમસ્યાઓ સાંભળવામાં આવી. આ સમસ્યાઓમાં વાલી કે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ને સરકારી સ્કૂલમાં પડતી તકલીફો બાબતે હોય, એક ગામથી બીજા ગામ કે મોટી સિટીમાં કામકાજ અર્થે અવર જવર કરતા ને બસની તકલીફ બાબતની હોય, બસ અનિયમિત હોય, બસની સંખ્યા ઓછી હોય, હોળી જેવા ધાર્મિક પર્વ પર સમયે બસની સંખ્યા વધારવાની હોય. ખેતી માટે ખાતર લેવા માટે સવારથી લાઈનોમાં ઊભા રહેવાની હોય. એ લાઈનોમાં ના ઊભું રહેવું પડે તે માટે મંડળીઓને યોગ્ય રીતે વહીવટ કરવાનું જણાવવાનું હોય. જે ગામોમાં બોરની જરૂર હોય ત્યાં અસંખ્ય બોરો, નવા બોર બનાવી આપવાની હોય. સરકારી દવાખાનાઓમાં અપૂરતા સાધનો હોય, ડૉક્ટર રેગ્યુલર આવતા ન હોય, એ બાબતેની સમસ્યાઓમાં જનતાની પડખે ઊભા રહી અને સરકારનું ધ્યાન દોરવાનું હોય, ડૉક્ટરોની નિયમિતતા લાવવાની હોય. દેવ મોગરા જેવા ધાર્મિક સ્થળ પર મેળાની આયોજન હોય તે સમયે હજારો ભક્તોને જમણવાર માટેના ભંડારા ઓપન કરવાના હોય, એમને સુવિધા ન ઉઠાવે તે માટે કાર્યકરોને 24 કલાક ખડે પગ ઊભા રાખવાના હોય. વન્યજીવો દ્વારા ગ્રામજનો પર હુમલો કરવામાં આવે તે અડધી રાતે એમના પડખે ઊભા રહેવાનું હોય. ગર્ભવતી મહિલાઓ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની હોય અને ગર્ભ પીડા સમયે એમને જ્યારે 2-4 કિલોમીટર ચાલીને દવાખાને જવાનું હોય, એવી વાતોને ઉજાગર કરવાની હોય. આવી અસંખ્ય બાબતોમાં જનતાની પડખે ઊભા રહી જનતાની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે જનતા વતી સરકાર સામે વિધાનસભામાં કે વિધાનસભાની બહાર અવાજ ઉઠાવનાર એકમાત્ર ધારાસભ્ય, એકમાત્ર જનનાયક એવા ચૈતરભાઈ વસાવા ને આજે જ્યારે ખોટી રીતે બદનામ કરી રહ્યા છે, એમના વિરોધમાં બોલી રહ્યા હોય, એ તમામ માટે આ સવાલ છે અમારો. આ તમામ જનતાને પડતી અસુવિધાઓ સમયે તમે ક્યાં હતા? આ તમામ અસુવિધાઓ સરકાર તરફથી
થઈ રહેલા અયોગ્ય વહીવટના કારણે ઊભી થયેલી હોય, ત્યારે તમે જનતાની પડખે કેમ ન ઊભા રહ્યા? એક એવા ચૈતરભાઈ જ્યારે એમની પડખે ઊભા રહ્યા છે, ત્યારે એમના વિશે એમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય, તો જનતા તમારા આ દુષ્કૃત્યોને, ખોટા ઇલ્ઝામોને સખત રીતે વખોડી કાઢશે. અમે ચૈતરભાઈ સાથે હતા, છે અને રહીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.